હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? મારું નામ છે રિયા પટેલ અને મારા બ્લોગનું નામ છે રિયા પટેલ બ્લોગ. આજે હું બનાવવાની છું પોહા રોલ્સ. જે મેં એક રેસીપી જોઈ હતી અને આજે એ હું બનાવવાની છું. મેં થોડુંક એવું જ ટ્રાય કર્યું છે. જે મેં આટલું પ્રિપેર કર્યું છે, આમાંથી કદાચ 3 વ્યક્તિઓને થઈ જશે, 3 અથવા તો 2 વ્યક્તિઓને. મેં એક બાઉલ ચોખાના પૌવા અને એના 1/3 સોજી અને એ બંનેને દહીંથી થોડું ડો જેવું રેડી કરી દીધું છે અને 5 મિનિટ માટે એને મેં આવી રીતના મૂકી દીધું છે. અને એમાં પૌવાને ધોઈને પછી આપણે એમાં દહીં નાખવાનું છે. ત્યાં સુધી કશું એમાં બીજું કરવાનું નથી. 5 મિનિટ માટે મૂકી દેવાનું છે. અને બીજું એમાં હું 2 વસ્તુ એડ કરીશ, એક ચીલી ફ્લેક્સ અને એક હબ્સ, અને થોડી સોલ્ટ એઝ પર યોર ટેસ્ટ. ઓકે, અને થોડા ધાણા જે ધોઈ અને મેં રેડી કર્યા છે અહીંયા, જેને હું ઝીણું કટ કરી અને આમાં એડ કરીશ. અને આને 5 મિનિટ સુધી મૂકી દેવાનું છે, કારણ કે એના રોલ થવા જોઈએ એ પ્રમાણે કડક કર્યું છે. મારું ઇન્ટેન્શન તમને રેસીપી બતાવવાનું નથી, પણ આજે હું ફ્રી હતી અને મને બહુ જ ઈચ્છા હતી કે હું આ રેસીપી બનાવું, કારણ કે જોતાં જ મને એવું લાગ્યું હતું કે કદાચ બહુ ટેસ્ટી હેલ્ધી હોઈ શકે છે, એટલે મેં આજે આ ટ્રાય કર્યું છે. તું પાલકનું શાક કેટલું કરીશ? કેટલા લોકોનું? એટલી પાલક બનાવીશું. બધા માટે પાલક અને રોટલા. રોટલા. પણ પાલકમાં ચણાવાળું શાક બનાવીશ કે ચણા ટમેટા? ચણા ટમેટાનું. ઓલી વખતે બનાવ્યું એવું છે. અને બધા માટે રોટલા. અંધારું જ પાડીમાં બધા માટે રોટલા. અંધારું તો તે કર્યું છે. લાઈટ કરી દઉં થોડી. તારી ઉપરની લાઈટ કરી દઉં. ઊભી રહે. હા, થોડું લાઈટ રાખ તો સારું પડે. ઈયળો વડાપાન કાઢી નાખજે. બધા કાઢી નાખે, એકે નો રાખો. પડ્યો હોય ને ફ્રીજમાં નાખીને પાણી સડી જાય તરત જ. એટલે ઘડીક તો વરાળ નીકળવા દીધી. ફ્રીજમાં કાઢ્યા પછી થોડી વાર રાખ્યા બહાર. હવે કટિંગ કરે. બીજું શાકભાજી લાવવાનું નથી હવે? પડી છે. શું પડ્યું? તું આવીશું કલોલથી તો કાલે આવતી નથી ને પછી કે હું અહીંયા સેક્ટર 21માં જ જાઉં છું. વાત કાલે લઈ આવીશ ને હું. કાલે કાં તો આપણે સન્ડે જઈશું ને. હા, તો હું તમારું સેટિંગ કર્યા કરું. કઈ નહીં, સન્ડે લઈ આવશું. બે ગોળામાં પાલક નહીં, ખાલી ધાણા જ નાખવાના. પાલકથી મને શું કહેવાય એવું લાગે છે કે નહીં, તમારા બધા માટે હું વાત કરીશ. જોઈએ, આજે મેં ફર્સ્ટ ટાઈમ આ રેસીપી ટ્રાય કરી છે. કેવું બને છે જોઈએ. આખું મસળી દવાને પહેલાં. રેસીપી જોતા તો બહુ સારી લાગી હતી. બનાવવી જોઈએ. બનાવીએ ત્યારે ખબર પડે શું છે. હાથમાં લૂ બને એટલું દહીં નાખ્યું હતું મેં. બરાબર છે, પરફેક્ટ. ઓકે, ઘરે ફ્રી હોઈએ ને એટલે આવું કંઈક ને કંઈક બનાવ્યા કરવાનું. હું જસ્ટ હમણાં સ્વિમિંગમાંથી આવી અને મને થયું ચાલો આજે કંઈક નવું કરીએ.
હર્બ્સ નાખ્યા અને થોડા ચીલી ફ્લેક્સ. Enough. Okay. Good. And little bit salt. Sidhana, chili flakes, and herbs and salt. બાફવાના પાણી ઉપર મૂકી તપેલામાં પાણી મૂકીને બાફી દઈશું. હા, એમાંય ચાલે, ઢોકળિયામાં જ બાફી દઈશું. રોલ રેડી છે. હવે હું આને બાફવા મૂકીશ. તો ચલો. બંડલ મૂક્યા વગર જ ગેસ કરી દીધો. હાલો હવે નીચે હું મૂકવાનું કાઠો. અરે ના, એની કાણાવાળી ડીશ જ છે. પણ એ તો પાણીમાં આંબી જાય ને. આંબી છે થોડું જ ભરવાનું પાણી. આંબી થોડું ભરવાની કાણાવાળી ડીશ એવું કરે. પાણી ગળી ન જાય. આમાં તેલ ચોપડી દઉં. થોડું બનાવવું પડે ને. ચલો રેડી.
આને તો રોલ જ કરવાના મમ્મી, સ્ક્વેર નથી કરવાના. ડન. વઘારવાના. ત્યાં આમ રાખ દે ને લાવવાની નીચે ઉપરથી. હજી તું તો અડી નથી આપતી. તૂટવાના જોઈએ, લે તે તૂટે તો ગોળ કરવાના છે. ઢોકળા જેવા જ કરવા છે ને પણ. આપણે એકના 3-4 કરવાના છે ઢોલકા. તો કાંઈ વાંધો નહીં. લાવ. સારું ભાજુ વગર ટમેટા કઈ જાય હું વઘારીને પત્તાને રોટલા કરી દઉં. કાંઈ ફોર્મ શું કાંઈ નીકળે ફોર્મ છું ભરજો. આ જોતો નથી ને વિડીયો બનાવ. આમાં પાણી થઈ ગયું તો પાણી કાઢીને સુકવવા મૂકી દે. લાઇટર ક્યાંય ગયું? ખોવાઈ ગયું શું? ખોવાય તો જાય ત્યાં પડી થોડાક રાખશું ટેસ્ટ કરવા. બધા તમારે દાળ ભાત કરવાની. બરાબર. આપણે એક થોડું સાક્ષી લેવું બેટરીના દાળ ભાત કરવાની. આપણે બે વિષય સાક્ષી લીધું. તીખા પજો બંધ હશે કે લસણ ચટણી ખાવે મૂક્યા પેલી વાત બહુ ગરમ છે. એ કઈ થોડું રોફાણા મસ્ત પણ એકદમ ખીચું જેવા થઈ ગયા. ટેસ્ટ કેવો થયો? આટલું મીઠું હોય એટલે બહુ થઈ હા તો તમે વીકેન્ડ ખીરું પલાળેલું ન હોય તો આવું કેમ કરો? સોફ્ટ થયા જો. પેલા એમણે છે ને રાઈ નાખવાનું કીધું હતું. હિંગ રાય લીમડો નહીં હિંગ કાઢતો લીમડો નહીં નાખવાનું. પછી નાખ્યું તો આમ ભેગા આમાં મગની દાળી બખાય જાય ઉમેર
કલર માટે લાલ મરચું થોડુંક નાખવાનું. દાદી ગઈ. થોડા તલ. સારા બેન હો, બધા માટે બનાવી કાઢ્યા તો સારું હતું. પેલા કરાય પછી બને પછી કરાય. એવું પડે હો બાકી. સુપર બન્યા. પાલકની ભાજી ટમેટા વાળી, ટમેટા, ચણાનો લોટ, ચણાનો લોટ અને લસણવાળી ચટણી પહેલાં નાખવાની, પછી ટમેટા, હિંગ ને હળદર, મીઠું ને આ તો નાખીને બાજુ કરીએ. એ હજી થોડીક ભેગી થાય પછી થાય ને બધું બે કાળે કમાઈ નહીં ને. હું રોટલા બનાવવાનું બરાબર. પાવડી લઈ આવે, લોટ લઈ આવે, મીઠું લઈ આવે, પાણી ભરો બાઉલ, બાજરીના પાણીનું રોટલા બાઉલ ભરો, હાથે પાણીનું બાઉલ ભરી થાય ને પછી કલાકમાં નહીં બાઉલમાં ભરતી એટલે હાથ બોળવા થાય. નહીં, મને આમ જ ફાવે છે. હવે ગેસ સાઈડમાં લઈ લે થોડું. કાઢી લો. મીઠું ક્યાં છે? મીઠું આવે મીઠું લાવ, લોટ લાવ. ખાને મીઠું લોટ આવશે ને નહીં બતાવી દીધી
આપીને માથે કંઈ જોઈ તો ગયો ડિઝાઇન પણ વધે છે. વાહ બિસ્મિલ્લાહ. જીનો કલર એમ છો બાકી અને હાલમાં વ્યસ્ત આવશે. હાલમાં વ્યસ્ત બતાવે તો શું કરવાનું કે આજે જે મેડમ હતા ને સ્વિમિંગના એમની ઉંમર હતી 79 79 વર્ષ. લે શીખવાડવા દઈએ આજે એમણે અમને 8 દિવસ આજે અમે ઈ બેનને જોયા. અત્યાર સુધી ઈ બેન અમે નહોતા જોયા. પછી મનીષા બેન કરી ઈ બેન એટલું મસ્ત શીખવાડ્યું ને કેવાય ઓલા બેન તો કાંઈ કે શીખવાડે આજે અમને એમ ઈ બેને પાણીમાં ઊભા રહેતા 10 ફૂટનો સ્વિમિંગ પુલ છે, 10 ફૂટ ડીપ છે. ઘરે શીખવાડે બધું ફાવી ગયું આજે એમણે એટલું શીખવાડ્યું ને. પછી પહેલા વહેલા પાણીમાં પગથી સાયકલ ચલાવવા અને હાથથી ઉપર નીચે કરવા. તો જે 2-3 જણા હાથ છોડે જ નહીં પાડે કારણ કે છોડ 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 દે અંદર જા એમ કર ભરાણે. તો થોડા બસ ટીબાકા મળ્યા લીલા હતા મૈરા હતા. લીલો રોટલો છોડી દો. ફૂલો એ પૂરો પેટીસ ઈ ફૂલો ઓલા કરે. એમાં તો કયો મસ્ત ડિઝાઇન પડવા દે. રહેવા દઉં તો ઊંધું નાખી દે. મારી બેન પણ જોયો તો રિયા બેનના રોટલા ખાય મારે ગરવું જોતું હતું બસ ઈ લઈ એમાં મૂકેલો છે લાઈટ પોતે કાઢ લેજો પછી પછી હું કાઢી ગરમ રાખી પડે કપાઈ ગયા નથી દબાણ તપી દીધા. નથી દબાણ બાપા ક્યાં દબાણ હતું સારું હાલશે. પાણી પડશે બેન તો પાણી એટલા શું પડે. તારે શું ખાવું તારે બોલ મારે જુવારનો ખાવો છે. જુવાર લા સુવારનો રોટલો કીધું બસ બસ કાંઈ નહીં યારે દૂધ સારું જુવાર ઈ મૂકી દે.
થઈ જાય ને બે નાખી જાય થઈ ગયું સડી ગયું બની ગયું હા થઈ જાય કે વાર લાગતી છે મને મીઠું નાખી દીધું છે આમાં જય બાકી છે ખારું ન થઈ જાય મારે જાગૃતિ જાય મારું નામ જાગૃતિ રાખી દે કામનું છે વખત પછી બધું એવું મારી આટો જીમ ક્યાં કર્યા દાળ ભાત કર્યા નહીં કોઈ ભાત તો હતા ખાલી દાળ કરી વખતે થઈ શકે મોડી આ થઈ જાય નોટરીશ નહીં કેટલા છે ખબર આ 2 4 6 બધાને 2 3 3 આવશે કાંઈ વાંધો નહીં જેટલા આવે હાલો લઈ લ્યો લઈ લેજે તું 3 આ 3 એકના 3 બેના 3 તારા જો ત્રણ એક એક મારા બસ થઈ ગયું હાલો અને મારા ભાગના તને નહીં મારે એટલા બધા નથી ખાવા અરે ભાઈ હવે વાનગી કાંઈક કરી છે ખબર નહીં એમ તો મારે આટલું બધું ઘી ના નખાય ભલે દુખાઈ જાય હા હું તને બોલું ન ખાય ખબર છે તેટલી નાખો હાલ તને બે જો ભાજી દે મને થઈ ગયા પાછા બોલ હાલો મોન્ટુ અલે ભાઈ મને એક થોડીક બસ બધીની કાઢી શું લીધું મરચાં થઈ કાંઈ નહીં લેવાનું છે આ દૂધ છે હા આને કહેવાય પોહા ટીકી પોહા ટીકી ખાઈને કો કેવી લાગી અરે બહુ સરસ એકદમ સ્વાદ કેવો છે એકદમ સરસ એકદમ બઢિયા એમ નહીં આમ ખાઈને સ્વાદ કેવો લાગે સારું લાગવા માટે સારું. બોલવાનું ટેસ્ટ ખરેખર કેવો ટેસ્ટ બન્યો? એકદમ ટેસ્ટ કેવો છે મોન્ટી હાલ આ સૂજી રોલ છે કેવા લાગ્યા સરસ ટેસ્ટ કેવો છે સરસ છે હું અંદર શું નાખ્યું છે પૌવા અરે એકદમ મસ્ત છો કશું પૌવા બીજું રાઈ રાઈ જીરું વઘાર છે કર્યો છે મરચી છે પછી ચીલી ફ્લેક્સ નાખ્યા છે તલ રાઈ વઘાર કર્યો હર્બ્સ નાખ્યા છે મરચું ધાણા સરસ બન્યું ગ્રીન ચટણી એ ખવાય પણ ગ્રીન ચટણી જ બનાવી ગ્રીન પાલક બનાવી છે તને સારા લાગે જામી